4 દિવસ વરસાદનું જોર રહેવાનું છે। વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હશે અને ચોમાસું વિદાય લે તે પહેલા એક જોરદાર ઝટકો આપતો જશે આ વરસાદ। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। અવર જવર કરી રહ્યા છે। રોજિંદા કામો માટે લોકોને પારાવાર હાલાકી। બિહારના સમસ્તીપુરમાં તારાજીના દ્રશ્યો। ગંગા નદીમાં ભયજનક સપાટીથી ઉપર વહેતી થતા અનેક ગામોએ જળ સમાધિ લીધી। રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો તો સાથે જ લોકોના ઘર પણ પાણીમાં ગરકાવ થતા જનજીવન પ્રભાવે। બિહારના ભાગલપુરમાં પૂરની સ્થિતિ બાદ જળબંબાકારના દ્રશ્યો। અનેક વિસ્તારોમાં ગંગા નદીના પાણી ફરી વળ્યા। આરોગ્ય કેન્દ્રમાં પણ ઘૂંટણસમા પાણી ભરાતા દર્દીઓ અને સ્ટાફને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। બેગુસરાયમાં ગંગાના રૌદ્ર સ્વરૂપે મચાવી તબાહી। ગામોમાં સતત પાણી વહેવાના કારણે જમીન ધોવાણ। અનેક ઘરો થયા ધરાશાયી। લોકોએ તંત્ર પાસે લગાવી મદદની ગુહાર। બિહારના ભાગલપુરમાં ગંગાના નીરે સર્જી તારાજી। ગોપાલપુરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ। પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ। રસ્તા પર પાણી ભરાતા જનજીવન પ્રભાવે। ઉત્તર પ્રદેશના બુંદેલખંડમાં માદાટીલા ડેમ ઓવરફ્લો થયો। ડેમ છલકાતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। ડેમનું પાણી બેતવા નદીમાં છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ અપાયો। इंडियन फेस्टिवल 27 सितंबर से। સરકારના સૌ ભણે સૌ આગળ વધેના દાવા વચ્ચે છોટાઉદેપુરથી ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। એસટી તંત્રના ધાંધિયાના કારણે ગામડાઓમાંથી બાળકોને શાળાએ પહોંચવામાં જીવનું જોખમ ખેડવું પડે છે। બસની પૂરતી સુવિધા ન હોવાથી અને અનિયમિતતાના કારણે વિદ્યાર્થીઓ ખાનગી વાહનોમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર છે। અમારી ટીમ પાવી જેતપુરના કુંડલ ગામમાં પહોંચી તો જાણવા મળ્યું કે 8 વાગ્યાના સમયવાળી બસ 9 વાગે આવી અને જેના કારણે વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં શાળાએ જવું પડ્યું। તો બીજી તરફ જે બસ મોડેથી આવી તેમાં પણ વિદ્યાર્થીઓને ખીચોખીચ બેસાડવામાં આવ્યા હતા। તો બસમાં ક્ષમતા કરતા ડબલ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવતા હોવાના દ્રશ્યો પણ ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં કેદ થયા છે। આપ જોઈ શકો છો કે ધક્કા મારી અને બાળકો બસમાં બેસવા માટે આ રીતે મજબૂર થઈ રહ્યા છે। તો ચલામલીથી ફેરકુવા ગામ તરફ 35 જેટલા વિદ્યાર્થીઓને ચાલીને જવું પડે છે। વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓ વર્ષોથી શાળાએ જવા આવવા માટે 8 કિલોમીટરનું અંતર કાપે છે। બસની સુવિધા ન હોવાથી જંગલ વિસ્તારમાંથી જીવના જોખમે તેઓ પસાર થાય છે। તો કુંડેલી બાદ અમારી ટીમ બોડેલી તાલુકાના ચલામલી ગામ પહોંચી અને ત્યાં જે દ્રશ્ય જોવા મળ્યા તે રૂવાડા ઊભા કરી દે તેવા હતા। ખીચોખીચ મુસાફરોથી ભરેલી બસમાં 140 થી વધુ બાળકોને સવારથી પોતાના ઘરે પહોંચવાનું હતું। બાળકો ધક્કામુક્કી કરીને જેમ તેમ બસમાં ચઢી ગયા પણ બસમાં શ્વાસ લેવાની પણ જગ્યા ન હતી। બસના ડ્રાઈવર કંડક્ટર પણ બાળકોને બસમાં બેસતા રોકી નથી શકતા કારણ કે બાળકોને પોતાના ઘરે પહોંચવા માટે બીજી કોઈ બસ જ નથી અને આવી સ્થિતિમાં કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોણ? આ બાબતે બસના કંડક્ટરે એસટી વિભાગને પણ જાણ કરી છે। જો કે બાળકોના જીવની જાણે કે પરવા જ ન હોય તેમ આજ દિવસ સુધી તેનો કોઈ ઉકેલ નથી આવ્યો અને આ બાબતે સવાલ કરતા ધારાસભ્યએ સીએમને મળી સમસ્યાનો ઉકેલ લાવવાનો દાવો કર્યો। આવું તો રોજનું થાય। ધક્કા મુક્કી થાય, કોઈને વાગી જાય, પાછું રોજનું જ આવું કામ છે અને અહીંયા છોકરા માતા નહીં, પેસેન્જર માતા નહીં, સવારે હોય એવું થાય ને તો ભણવા હોય ના હોય કેટલા દિવસથી। છોટાઉદેપુરથી એક જ બસ આવે છે અને દરરોજ પેસેન્જર બેસી છે ને વિદ્યાર્થીને પણ બેસવાનું એમાં અહીંથી અપડાઉનવાળા બસ એક જ આવે છે એટલા માટે પેસેન્જર ભરાઈ જાય ને બધા વિદ્યાર્થી પાસ કરાવ્યું હોય એટલે બેસવાની તકલીફ પડે, ઊભા જવું પડે। દરરોજ આવાથી ફૂલ ભરીને આવે અને અમે ચાલતા જ જઈએ છીએ। રોજ જ 4 કિલોમીટર થાય છે। સાંજે જવા આવવાથી અમારા ઘરે વહેલું પહોંચાતું નથી સાંજે અને સવારે પણ સ્કૂલે મોડું થઈ જાય છે। પણ અમારે છોકરીઓને એટલું જ દુઃખ છે કે કશુંક રસ્તામાં થઈ જાય એની જવાબદારી કોણ લેશે એટલી બધી અમારે ટેન્શનમાં વાલીઓ બધા
એટલું બધું દુઃખ છે કે કંઈક રસ્તામાં બનાવ બને છે, અમુક જગ્યા ઘણી જગ્યા બનાવ બને છે, એટલું બીક લાગે છે કે સાંજ સવારે સાંજ તો વધારે હોય, સવારમાં બી એટલું કે સવારમાં લેટ સ્કૂલે જાય છે એટલે એમાં શિક્ષકો કંઈક કહેતા હશે અને સાંજે અમારે વધારે ટેન્શન કરે, સાંજે કારે આવશે, કારે છોકરા આવશે ટાઈમસરથી. તો માંગ છે કે વધારાની એક બસ મૂકવામાં આવે જેથી વિદ્યાર્થીઓને મુશ્કેલી ન નડે, કારણ કે એક તરફ દીકરીઓ ભણવા માટે ઈચ્છી રહી છે, પરંતુ ઘણી વખત વાલીઓ પણ, કારણ કે ગામડાઓમાં એવી મુસીબત પણ આવતી હોય છે કે વાલીઓ જ્યારે આ દીકરીઓને જવું હોય દૂર સુધી ત્યારે તેઓ મોકલવા પણ તૈયાર નથી હોતા, કાં તો મુશ્કેલીના માર્ગ પર પસાર થઈને તેઓએ જવું પડે છે. 140 જેવા છોકરા છે સાહેબ બધાથી. હવે પેસેન્જરો અલગ હોય છે, હવે અમારે બેસાડવાનું કઈ રીતના, આ દર્દનું પોઝિશન છે, આખું વર્ષ જતું જવામાં. હવે કોઈ બીજી બસની વ્યવસ્થા થાય સાહેબ સારું રહે સાહેબ. નિયમ મુજબ નિયમનો ભંગ થાય છે, પણ શું કરવાનું. બોડેલી ડેપોની એક જ બસ ચાલુ છે, બોડેલી ખાટિયાવાડ. એ જ બસની અંદર આ પેસેન્જરનું ભાડન રહે છે. જ્યારે ઉદયપુરથી આવતી છોટાઉદેપુર ચલામલી બસને ચલામલી સવારે 10:30 વાગ્યાના સમયે લાવવા માટે જણાવવામાં આવે તેમ છતાં લાવતા નથી. સાંજે એ જ બસને 5 વાગે લાવવા માટે જણાવેલ છે તો પણ લાવતા નથી. ટૂંક સમયમાં સોલ્યુશન આવે એવી આશા રાખીએ, નહીં તો પછી હંગામી કોઈક વ્યવસ્થા થઈ શકે એની માટે પણ અમે રજૂઆત કરવાના છે કે આ જિલ્લામાં ઘણા બધા હેવી લાઇસન્સવાળા ડ્રાઈવર પણ મળી આવે એમ છે અને કંડક્ટરો હંગામી પણ મળી આવે એવું છે. તો કોઈ આઉટસોર્સિંગ મારફતે કે ગમે તે તાત્કાલિક આની કંઈક વ્યવસ્થા થઈ શકતી હોય તો કરો. એના માટે અમે 23મી તારીખે મુખ્યમંત્રીશ્રીને મળવાના છે. રાજકોટમાં ખાનગી એમ્બ્યુલન્સમાં દર્દીઓની જગ્યાએ વિદ્યાર્થીઓએ કરી સવારી અને રાજકોટમાં ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની એમ્બ્યુલન્સમાં વિદ્યાર્થીઓની મુસાફરીનો વિડીયો વાયરલ થયો છે. દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવનાર એમ્બ્યુલન્સનો ઉપયોગ વિદ્યાર્થીઓ માટે કરાયો છે. રાજકોટમાં સોરઠિયાવાડી સર્કલ પાસે વિદ્યાર્થી સાથેની એમ્બ્યુલન્સ પસાર થતી જોવા મળી. એમ્બ્યુલન્સનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી. જી અંકિત, એમ્બ્યુલન્સમાં દર્દી નહીં વિદ્યાર્થીઓની સવારી, શું કારણ? સંધ્યા, ખાસ કરીને વાત કરવામાં આવે તો સામાન્ય રીતે એમ્બ્યુલન્સની અંદર દર્દીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવતા હોય છે, પરંતુ જે પ્રકારનો વિડીયો છે તે સામે આવ્યો છે ને આ વિડીયો આજ રોજ બપોરના 12 વાગ્યાનો હોવાનું છે તે સામે આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટના સોરઠિયાવાડી સર્કલથી જસદણ વિછિયા તરફ આ જે વિદ્યાર્થીઓ છે તેમને એમ્બ્યુલન્સની અંદર લઈ જવામાં આવી રહ્યા હતા અને આ એમ્બ્યુલન્સ છે તે ગજેરા એજ્યુકેશન ટ્રસ્ટની હોવાનું છે તે સામે આવ્યું છે ને આ એજ્યુકેશન ટ્રસ્ટ છે તે જસદણ અને વિછિયા વિસ્તારની અંદર કાર્યરત હોવાનું પણ હાલ અત્યારે સામે આવ્યું છે. ત્યારે વાયરલ વિડીયોને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે કે શું આ એમ્બ્યુલન્સ દર્દીઓની સેવા માટે છે કે પછી વિદ્યાર્થીઓને જસદણ વિછિયાથી રાજકોટ લઈ આવવા માટે છે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેનનો વિસ્ફોટક પત્ર. કોંગ્રેસ સાંસદનો પ્રધાનમંત્રી મોદીને પત્ર છે કે ગુજરાતમાં ઓબીસી ક્વોટા મામલે જ્ઞાનીબેને ધડાકો કર્યો છે. ઓબીસી અનામત 2 ભાગમાં વહેંચવાની માંગ. હાલમાં ઓબીસી અનામતમાં અસમાનતા છે તેવું જ્ઞાનીબેનનું કહેવું છે. અમુક જાતિઓને ઓબીસીનો વધારે લાભ મળી રહ્યો છે. ઓબીસીની અતિ પછાત જાતિનો આર્થિક સર્વે કરવા માટે માંગ કરાઈ છે. 20 વર્ષમાં કેટલો વિકાસ થયો તેનો સર્વે કરવા માટે માંગ કરાઈ છે. 27% આર્થિક અસમાનતા વધુ છે તેવું જ્ઞાનીબેનનું કહેવું છે અને અતિ પછાત જાતિઓને નથી મળતો વધુ લાભ. 27માંથી 20% અનામત અતિ પછાત જાતિને ફાળવવા માટે માંગ કરાય છે. 27માંથી માત્ર 7% અનામત સમૃદ્ધ જ્ઞાતિને આપવા માટે માંગ કરાય છે અને દેશના અન્ય રાજ્યોમાં ઓબીસી અનામતની કરાઈ છે વહેંચણી. મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, હરિયાણા, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોનો કર્યો છે તેમણે